હેલો ફ્રેન્ડ્સ, એનડી ટ્યુશન ક્લાસીસમાં ફરી એકવાર હું નરેશ વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મલ્ટીપ્લિકેશનના સમ્સની જે સહેલી મેથડ છે એનો અભ્યાસ કરીશું. મિત્રો, જે ડબલ ડિજિટ છે, ડબલ ડિજિટના મલ્ટીપ્લિકેશન છે એને આપણે કઈ રીતે સહેલાઈથી કરી શકીએ છીએ એના વિશેની હું આજે માહિતી આપું છું. ચલો મિત્રો, એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે. પહેલું એક્ઝામ્પલ છે 55 મલ્ટીપ્લાય 55. 55 મલ્ટીપ્લાય 55. મિત્રો, આ સમને આપણે બહુ સહેલાઈથી કરી શકીએ છીએ. 5 ને 5 સાથે સીધા મલ્ટીપ્લાય કરી લે, 5 ને 5 સાથે સીધો મલ્ટીપ્લાય કરી લે એટલે આપણો આન્સર બનશે 25. એ જ રીતે આ 5 ને પણ આ 5 સાથે સીધો મલ્ટીપ્લાય કરી લે, 5 5 જા 25. મિત્રો, હવે આપણે ક્રોસ કરવાનું છે એટલે આને આની સાથે મલ્ટીપ્લાય કરે, આને આની સાથે મલ્ટીપ્લાય કરે. 5 5 જા 25, 5 5 જા 25. આ જે ઉપર આપણને આન્સર્સ મળ્યા છે એનો આપણે કરી લઈશું સમ, સરવાળો કરી લઈશું. ઓકે, 25 પ્લસ 25 15. તો જે આપણો 50 આન્સર આવે છે, આ 15 ને આપણે જે બિટવીન ના નંબર છે ત્યાં લખીશું. એટલે 5 નીચે આવશે 5 અને 2 નીચે આવશે 0. બસ હવે આનો ઇઝીલી સમ કરી દઈએ. 5 નીચે કાંઈ છે ને એટલે 5 ના 5 રહેશે. 2 પ્લસ 0 2, 5 5 10, 10 માટે 0 રહેશે, 1 કેરી કરીશું. 2 પ્લસ 1 3. કેટલું સહેલું રીત છે, આમાં આપણે બહુ લાંબી ગણતરી કરવાની રહેતી નથી. ચલો બીજું એક્ઝામ્પલ લઉં છું. બીજું એક્ઝામ્પલ સમજીએ. 66 મલ્ટીપ્લાય 66. 66 મલ્ટીપ્લાય 66. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય કરીએ, 6 6 જા 36. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય કરીએ, 6 6 જા 36. ક્રોસ 6 6 36, 6 6 36. આનો થઈ જશે સમ, સરવાળો. 36 પ્લસ 36 72. આ જે 72 આવ્યા છે એને અહીંયા જે બિટવીન ના નંબર છે ત્યાં લખીશું. અહીંયા આવી જશે 7, અહીંયા આવી જશે 2. અહીંયા 6 નીચે કાંઈ નથી, આનો સમ કરવાનો છે. 6 નીચે કાંઈ નથી એટલે 6 એઝ ઇટ ઇઝ રહેશે. 3 પ્લસ 2 5, 6 પ્લસ 7 13, 13 માં 3 રહેશે, 1 કેરી થશે. 3 પ્લસ 1 4. મિત્રો, આ આપણે જોયા સેમ ડિજિટના જે નંબર્સ છે એના. હવે આપણે ડિફરન્ટ ડિજિટના નંબર્સ જોઈએ. બહુ ઈઝી ટ્રીક છે અને બહુ સહેલાઈથી આપણે ડબલ ડિજિટના સમ કરી શકીએ છીએ. મિત્રો, આપણે લઈએ 56 મલ્ટીપ્લાય 67. 56 મલ્ટીપ્લાય 67. સેમ જે મેથડ મેં બતાવી છે એ જ મેથડ થી આ સમ થશે. 6 ને 7 સાથે મલ્ટીપ્લાય કરીએ, 6 7 જા 42. 5 ને 6 સાથે મલ્ટીપ્લાય કરીએ, 5 6 જા 30. ક્રોસ 6 6 જા 36 અને 5 6 જા 5 7 જા 35. ચલો આનો સમ કરી લઈએ. 5 પ્લસ 6 11. 11 માટે 1 અહીંયા રહેશે, 1 કેરી થશે. 3 પ્લસ 3 6, 6 પ્લસ 1 7. એટલે 35 પ્લસ 36 આપણો આન્સર બનશે 71. ચલો હવે આનો સમ કરી લે. 2 નીચે કાંઈ છે નહીં એટલે 2 એઝ ઇટ ઇઝ રહેશે. 4 પ્લસ 1 5, 0 પ્લસ 7 7, 3 એઝ ઇટ ઇઝ. ચલો બીજો એક એક્ઝામ્પલ લઈએ. 78 મલ્ટીપ્લાય 89. 78 મલ્ટીપ્લાય 89. 8 9 જા 72. 7 8 જા 56. ઓકે, હવે ક્રોસ કરીએ. 8 8 જા 64, 9 7 જા 63. સમ કરી લે. 3 પ્લસ 4 7, 6 પ્લસ 6 12. ચલો સમ. 2 નીચે કાંઈ છે ને 2 એઝ ઇટ ઇઝ રહેશે. 7 પ્લસ 7 14, 4 1 કેરી થશે. 6 પ્લસ 1 7, 7 પ્લસ 2 9, 5 પ્લસ 1 6. મિત્રો, આ રીતે સહેલાઈથી આપણે જે ડબલ ડિજિટના મલ્ટીપ્લિકેશનના સમ્સ છે એને કરી શકીએ છીએ. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.